રાજકોટ ગેમ ઝોનના ગોજારા અકસ્માત બાદ આખાએ રાજ્યની અંદર સરકારી તંત્ર પોતાની કામગીરી બતાવવા માટે એક બહાદુર યોદ્ધાની જેમ રણ મેદાનમાં ઉતર્યું છે। ટીવી અખબારોના માધ્યમથી મેં છેલ્લા 3 દિવસના આંકડાઓ કાઢ્યા એ મુજબ 1068 જગ્યાએ ગેમ ઝોન હોય, રેસ્ટોરન્ટ હોય, સ્કૂલો હોય, હોસ્પિટલો હોય, આ તમામ જગ્યાએ ફાયર સેફટીના સાધનો નથી, ત્યાં નોટિસો આપવામાં આવી છે, એ જગ્યાઓ સીલ કરવામાં આવી છે। ત્યારે મારો તંત્રને સવાલ છે, આ સરકારને સવાલ છે કે તમે આવી કોઈ દુર્ઘટના ઘટે ત્યારે જ તમારા સરકારી તંત્રને એલર્ટ કરો છો। આખા રાજ્યની અંદર તમે સ્વીકારો છો કે 1068 જગ્યાએ ફાયર સેફટીના સાધનો નથી, સલામતીની વ્યવસ્થા નથી, તો તમારું સરકારી તંત્ર શું કરતું હતું? તમે ઘણી જગ્યાએ સીલો માર્યા છો, પણ તમે બેદરકારી દાખવવા બદલ સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ, જામનગર, જુનાગઢ આવા મોટા શહેરોના કોઈ મ્યુનિસિપલ કમિશનરને નોટિસ આપી છે? એ વિભાગના જવાબદાર કોઈ અધિકારીને તમે નોટિસ આપી છે કે 3 વર્ષ સુધી આ ફાયર એનઓસી વગર, જરૂરી મંજૂરી વગર, સલામતીની વ્યવસ્થા વગર તમે આ ચલાવો છો? પરંતુ તંત્ર આવો બનાવ બને છે ત્યારે 5-10 દિવસ પૂરતું જાગે છે। જો ગુજરાતની ભાવિ પેઢીને, આ ગુજરાતના બાળકોને બચાવવા હશે તો આવા સરકારી અધિકારીઓ સામે સરકારે પગલાં લેવા જોશે, અને એ પગલાં લેશે તો જ સરકારી તંત્ર આંખ આડા કાન કરતું અચકાશે।